ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને ₹1.9 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે। આ મામલે સુરત અને જૂનાગઢ જિલ્લાઓમાંથી કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ મામલામાં ફરિયાદીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે સંપર્ક કરી ખોટા ઓનલાઈન સ્ટોર પર એકાઉન્ટ ખોલાવી ઓનલાઈન વસ્તુઓ વેચીને મોટો નફો કમાવવાની લાલચ આપવામાં આવી હતી। આરોપીઓએ ફરિયાદીના આધાર કાર્ડ અને જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ અલગ યુપીઆઈ આઈડી અને 10 બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા। શરૂઆતમાં થોડા રૂપિયા પરત આપી વિશ્વાસ જીત્યા બાદ કુલ ₹1.9 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી। પોલીસે છેતરપિંડી કરનાર સુરતના દિવ્યેશ ઉર્ફે દીવો ભુવા, કિશન ધડુક, પ્રશાંત વઘાસિયા અને ઋષિ સતાસિયાની ધરપકડ કરી છે। તેઓ પાસેથી 4 મોબાઈલ અને 6 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓએ ઇન્ડસઇન્ડ બેંકના કરંટ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે બેંક વિગતો, મોબાઈલ નંબર અને ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। અંદર મુખ્ય બે પ્રકારની એમઓ જોવા મળે છે। એક એમઓ એવી રીતના હોય છે કે અહીંયાના લોકલ નાગરિકો કે જે પોતાનું બેંક એકાઉન્ટ જે છે તે કમિશન કે ભાડું જે મળશે જેની લાલચને આધારે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપે છે। જે બેંક એકાઉન્ટની અંદર અન્ય બહારના રાજ્યોમાંથી કે વિદેશમાંથી ફ્રોડના નાણાં તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે એકાઉન્ટ હોલ્ડર જે છે તે પોતાના જ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી અને જે સાયબર ફ્રોડનો કરી રહ્યા હોય છે તે ટીમને તે પૈસા આપી દેવામાં આવે છે। આમ 3 ટીમ દ્વારા એક મેળાપીપણું કરી અને એક ગુનો આચરવામાં આવે છે અને જેનો ભોગ સામાન્ય નાગરિકો બનતા હોય છે। એટલે આ પ્રકારના ત્રણેય આરોપીઓને પકડી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। બીજી એક એમઓ એવી ધ્યાનમાં આવે છે કે જેમાં લોન ફ્રોડ કરતા હોય છે। એક આરોપી જે છે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નોંધાયેલ ગુનો છે જેમાં મુખ્ય આરોપીનું નામ છે નિમેશભાઈ કલ્પેશભાઈ વાળંદ કે જેણે ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામની અંદર કે ઇન્સ્ટન્ટ લોન મળી જશે તે પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કરી અને અનેક નાગરિકોને એવું કહેવામાં આવે છે કે તમને લોન તરત મળી જશે અને જેના પેટે પ્રોસેસિંગ ફી વગેરે કે અન્ય પ્રોસિજર કરવી પડશે અને એમ કહીને તેમના નામે લોન મેળવી લેતા હોય છે। અને આ પ્રકારે જોવા જઈએ તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી જ 17 જેટલા લોકો તેનો ટોટલ ભોગ બનેલ છે અને જેનો અંદાજિત સાયબર ફ્રોડની રકમ 5 લાખ જેટલી થાય છે। આમ તમામ આરોપીઓ ઉપર હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।